હેલો, આપણે આ ખીચડી તુવેરની દાળની ખીચડી છે. આનામાંથી આપણે હેલ્ધી ટેસ્ટી નાસ્તો તૈયાર કરીશું. આ ડુંગળી છે, આ છે મકાઈના મમરા, આ છે પૌવા, આ ટામેટાં, બેસનનું, અને આ આદુ, લસણ, ટામેટાં, લીલા મરચાં, લીલા ધાણા, આ ખડા મસાલા, લવિંગ, આદુ, લીમડો અને તેજપત્તા, અને આ એક દાલચીની છે ટુકડો, અને આ મરચું, હળદર અને ગરમ મસાલો, અને આ છે પાપડ, આ મરિયાના પાપડ છે. તો આપણે તૈયાર કરીએ. આ મઠિયાના પાપડ છે, તમે જોઈ શકો છો. આ રીતે પેકિંગમાં મળી જાય છે. તો ચલો આપણે જઈશું ગેસ તરફ. ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. આમાં એક ચમચી પણ તેલ ગયું છે. આમાં નાખીશું થોડું જીરું અને આ ડુંગળીને કાપી દઈશું. આમાં ઉમેરીશું ખડા મસાલા, ઉમેરી લઈશું. હવે આમાં ઉમેરીશું આદુ, લસણ, આ પછી ઉમેરીશું. આને પણ હલાવી લઈશું. ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેવાનું. હવે આમાં આ બાકીના મસાલા એડ કરીશું. આને બી થોડું થવા દઈશું. હવે આમાં સૂકા મસાલા એડ કરીશું. સૂકા મસાલા એડ કરીશું. હવે આમાં આ ખીચડી એડ કરીશું. બધી ખીચડી એડ કરી દઈશું. અને બરોબર મિક્સ કરી દઈશું. એવો ફાઇન નાસ્તો બનશે કે તમે આચારી નહીં કરાવ. એવો નાસ્તો આમાંથી રેડી કરવાનો છે. તો મારી આ વિડીયો તમને ગમતો હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા નવા વિડીયો તમને કહેવાય. તો આપણે આને થોડી વાર રહેવા દઈશું. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી દઈશું. ગેસ બંધ કરી દઈશું અને પ્લેટમાં કાઢી લઈશું. અને પ્લેટમાં કાઢી લીધો છે. હવે આપણે એક થાળી લઈશું. તો હવે આપણે મઠિયાના પાપડ લઈશું અને હવે આપણે આ બેસનનું ગોળ આના પર લગાવીશું. ગોળ લગાવી દેવાનું. પછી આપણે લઈને આના ઉપર મૂકીશું. આમ
કરીને આને આમ બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો. હવે આના ઉપર બી થોડું થોડું આપણે આ ગોલ્ડ લગાવવાનું છે. અને આનાથી આના ઉપર આપણે આમ મેળવીને હોવાનું પછી આના ઉપર લગાવી દઈશું આપણે આમ. તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા તૈયાર કરી દઈશું. અને આ રીતે કરી લઈશું. બીજી ખીચડી થોડી આમ નાખીશું ચમચાથી. આને પણ આ રીતે વાળી દઈશું. આ રીતે આપણે બધા બનાવી લઈશું. અને પણ બેસન થોડુંક લગાવી દઈશું. આ રીતે બધા રેડી કરી લઈશું. તો હવે આપણે આને સેલો ફ્રાય કરીશું. તો ચાલો જઈશું ગેસ તરફ. ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે આમાં નોનસ્ટિક કઢાઈ મૂકીશું. આમાં થોડું તેલ એડ કરીશું. તો હવે આપણે આમાં એક એક એડ કરીશું. આમ થોડા દઈશું. હવે આને આપણે થઈ ગયા છે. હવે આને કાઢી દઈશું. આ રીતે આપણે બધા બનાવી દઈશું. અને બી આપણે કાઢી લઈશું. ગેસ બંધ કરી દઈશું.